અમદાવાદમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણેજ વિશાલ ગુર્જર નશાની હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે આવેલી સિટી કોર્નર હોટલ નજીક વિશાલ ગુર્જરે પોતાની વરના ગાડી બેફામ હંકારી બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં એક કારને નુકસાન થયું હતું, જ્યારે એક મોપેડ ચાલક નીચે પટકતા વાહનને ક્ષતિ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. આ ઘટના મણિનગર પોલીસ સ્ટેશનની નજીક જ બની હોવાથી પીઆઈ વાયજી રાઠોડ તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને વિશાલને લોકોના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જોકે સત્તાના નશા અને દારૂના કેસમાં વિશાલ ગુર્જરે પોલીસ અધિકારી સાથે પણ અભદ્ર વર્તન અને ગેરવર્તણૂક કરી હતી. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી વિશાલ ગુર્જરની કાયદેસરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.